વડોદરા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા. વડોદરા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સંમેલનમાં જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદોએ ઉપસ્થિતિ નોંધાવી. કાર્યક્રમ દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે મધ્ય ઝોન પ્રભારી અને ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા અને શ્યામપ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરવામાં આવ્યું. ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ભવ્યથી ભવ્ય જીત આપી છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે સતત પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર કે જે તે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરી છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ એવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવીથી મંત્ર સાથે એ આગળ વધશે. બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ વડોદરા.